હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચાટમાં વપરાતી પૂરી પાપડી પૂરી બનાવીશું. આ પૂરીમાંથી તમે સેવ પૂરી, દહીં પાપડી ચાટ આ બધી રેસીપી બનાવી શકો છો. આ પૂરી જનરલી બહારથી લાવતા હોઈએ છીએ, પરંતુ ઘરે બનાવવી ખૂબ સરળ છે. એકદમ મસ્ત ખસ્તા અને ક્રિસ્પી આ પૂરી તૈયાર થશે. અને જો વેકેશન દરમિયાન પણ આ પૂરી બનાવીને રાખી હોય ને તો નાસ્તામાં પણ ખાવાની મજા પડે તેવી બને છે. તો સૌથી પહેલાં પૂરી માટેનો લોટ બાંધીશું. જેના માટે મેં અહીં 1 કપ ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લીધો છે અને 1 કપ મેંદો લીધો છે. અત્યારે બંને લોટ અડધા અડધા લીધા છે. તમે કોઈ પણ એક લોટમાંથી પણ આ પૂરી બનાવી શકો છો. હવે તેમાં 1 ચમચી અજમો આ રીતે હાથથી મસળીને એડ કરીશું, એટલે તેની ફ્લેવર એકદમ સરસ આવશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે 2 મોટી ચમચી તેલ અને 2 મોટી ચમચી ઘી લઈશું. તો આ પૂરીમાં મોણ સરખું હોય ને તો પૂરી ખાવામાં ખસ્તા બને અને બહારથી સરસ ક્રિસ્પી લાગશે. તો હવે લોટમાં એકદમ વ્યવસ્થિત મોણ આપવાનું છે. લોટને આ રીતે મસળતા જઈને મોણ આપીએ ને એટલે લોટના દરેક કણમાં એકદમ સરસ મોણ લાગી જશે. એ પછી આ રીતે મુઠ્ઠી વાળીને ચેક કરવાનું. જો પ્રોપર મુઠ્ઠી વળતી હોય તો મોણ પરફેક્ટ છે. જો આ રીતે મુઠ્ઠી ના વળે તો તમે થોડું ઘી કે તેલ નાખીને આ રીતનું લોટમાં મોણ કરી લેવાનું. એ પછી થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટ બાંધીશું. તો આ પૂરીનો લોટ ના બહુ કઠણ કે ના બહુ ઢીલો એ રીતનો બાંધવાનો છે. મીડિયમ કઠણ લોટ બાંધીને પૂરી બનાવીએ ને તો એકદમ પરફેક્ટ પાપડી પૂરી તૈયાર થશે. તો જો આવી રીતે પૂરી બનાવીને રાખીએ ને પછી આમાંથી કોઈ પણ ચાટ બનાવવી હોય ને તો એકદમ ઝડપથી બની પણ જશે. અને આ પૂરી તમે ચા સાથે નાસ્તામાં પણ લઈ શકો છો. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે અહીં મેં લોટ બાંધી લીધો છે અને મીડિયમ કઠણ લોટ બાંધ્યો છે. વધારે પડતો ઢીલો ના રહે એનું ધ્યાન રાખવાનું છે. અને એ પછી લોટને 15થી 20 મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું. રેસ્ટ અપાયા બાદ લોટને ફરી 1 મિનિટ થોડો મસળી લેવાનો છે. તો આપણે મોટા ભાગે સેવ પૂરી બનાવવા બહારથી તૈયાર પૂરી લાવતા હોઈએ છીએ, પરંતુ આ રીતે તમે ઘરે બનાવો ને તો એકદમ ઝડપથી પણ બની જાય છે અને બહાર કરતાં સરસ ચોખ્ખી તૈયાર થાય છે. તો અત્યારે લોટમાંથી આ રીતે મોટા લુવા પાડીશું, કારણ કે આપણે મોટી રોટલી વણીને પછી તેમાંથી એક સરખી પૂરી કાપીશું. બાકીના લોટને ઢાંકીને રાખવાનો જેથી લોટ સુકાય નહીં. અને મીડિયમ થિકનેસવાળી મોટી રોટલી વણીશું. તમે એકદમ નાના નાના લુવા પાડીને નાની નાની પૂરીઓ પણ વણી શકો છો, પરંતુ આ રીતે કરીએ ને એટલે ઝડપથી પૂરી બધી વણાઈ જશે. તો અહીં રોટલીની થિકનેસ જોઈ શકાય છે, મીડિયમ રાખી છે. આ પૂરી બહુ જ પાતળી નથી કરવાની, નહીંતર એકદમ વધારે પડતી ક્રિસ્પી થશે. તો થોડી જાડી રાખવાની એટલે સરસ ફરસી લાગે. એ પછી આ રીતે મેં વાટકી લીધી છે. તમે વાટકી, કૂકી કટર કે કોઈ પણ ઢાંકણથી પણ આ રીતે એક સરખી સાઈઝની પૂરી કટ કરી શકો છો. આ રીતે કરવાથી બહુ ઓછા સમયમાં બધી જ પૂરી તૈયાર થઈ જશે. હવે પૂરીમાંથી વધારાનો લોટ કાઢીને તેમાં કાણા પાડી દઈશું. કાણા પાડવા બહુ જરૂરી છે, નહીંતર પૂરી તેલમાં જઈને ફૂલી જશે અને ક્રિસ્પી નહીં થાય. તો આવી જ રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરીશું. અને તમે પૂરીને આ રીતે પ્લેટમાં છૂટી છૂટી મૂકતા જઈને અને ઉપરથી કપડાને થોડું ભીનું કરી નીચોવીને પૂરી ઢાંકીને રાખવાની, જેથી પૂરી સુકાય નહીં. એ પછી પૂરી તળવા માટે તેલ વ્યવસ્થિત ગરમ કરી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને પૂરી તળી લઈશું. આ રીતે બંને બાજુથી ફેરવતા જઈ સરસ બદામી કલરની થાય ને એવી પૂરી તળીને તૈયાર કરીશું. તો જો અહીં પૂરી તળાઈ ગઈ છે, તો આવી જ રીતે બધી જ પૂરી તળીને તૈયાર કરી લઈશું. પૂરીને ઠંડી કરી એરટાઇટ કન્ટેનરમાં ભરી 15થી 20 દિવસ સુધી રાખી શકાય છે. તમે સાંજના નાસ્તામાં કે પછી ચાટ બનાવવામાં આ પૂરીનો ઉપયોગ કરી શકો છો.
અને એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા આ પૂરી તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી આ પૂરી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.